શું નામ છે તમારું? ફિરોજા. ફિરોજાબેન કેમ છે અત્યારે ગરદનમાં માથામાં સારું છે? અહીં એવું તમને એવું લાગ્યું કે હિન્દુ મુસલમાનમાં જુદારો છે કે એવું લાગ્યું કાંઈ? તો વાંધો નહીં, મજા આવી ને અહીંયા કોઈ જાતનો વર્તારો નથી. અહીંયા તમારું જ છે એવું સમજીને આવવાનું. અહીંયા એવું નથી કે હિન્દુનું છે કે મુસલમાનનું છે, અહીંયા એક ઇન્સાનનું છે. આ ભગવાનનું અલ્લાહનું છે. મેં તમને બતાવ્યું ને નીચે દાતાર બાપુ છે ને, અહીંયા બધા છે. અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. અહીંયા આવું કામ કરીએ છીએ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર. અને તમે મેં કીધું એ પાલન કરજો હો ને. ચણાના લોટની વસ્તુ નહીં ખાતા એટલે તમે સાવ રેડી. આપ ક્યાંથી પધાર્યા છો? ધ્રોલથી. કેટલા સમયથી પરેશાન હતા? અત્યારે આપને કેમ છે? સારું લાગ્યું? સારું લાગ્યું. સાવ સારું થઈ જશે, વજન ઉતરી જશે. અને જે પ્રમાણે દવા દેશું એ પ્રમાણે લેશો અને જીનીમ કહી એ પ્રમાણે પાલન કરશો તો તમને તકલીફ નહીં રહે. હા એમ ના ના ગમ્યું કે નહીં અહીંનું કામ? અહીં કોઈ ચાર્જ નથી, તમને હાજા કરી દેવા લગન. કેમ છે આપને કેવું લાગ્યું? સરસ લાગ્યું. અહીં કોઈ પણ પ્રકારનું ચાર્જ લેવામાં આવતો નથી, ખાલી દવાનું ચાર્જ લઈએ છીએ. કારણ કે અમારે ઘરમાં થતી નથી. જડીબુટી બધી લઈને અમે બનાવીએ છીએ, પોતે જ બનાવીએ છીએ. અને અમુક જડીબુટી જે છે એ બહારથી મગાવીએ અને બાકી જંગલમાંથી મળે એ પણ લઈ આવીએ છીએ, જેને કારણે દવામાં ફાયદો થાય તમને અને સચોટ રિઝલ્ટવાળી દવા મળે. જેને કારણે દવા લગાવી અમે પોતે જ બનાવીએ છીએ. તો કેમ છે એનાથી ફાયદો છે ને? હા, અમારી દવા જેવી હોય. આ બેનને ચિકનગુનિયા હતો એ જતો રહ્યો. આ બેનને કપાસી હતી એક હાથની અંદર. તો તમને અત્યારે કપાસીમાં કેવું લાગ્યું? સારું છે? જે કપાસી હતી એ હવે પાછી થશે નહીં. તમને કેટલું બધું દર્દ હતું, હવે છે કે નથી? હા એમ બોલો. જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. તમને શું તકલીફ હતી? હા, અત્યારે કેમ છે? હાવ ફ્રેશ થઈ ગયા? આવું કામ કરીએ છીએ હા ને. જય હનુમાન. હા હા ને, જય હનુમાન, જય દાતાર બાપુ. વળી તમને એમ થાય વારે ઘડીએ હનુમાન બાપા બોલાવે છે, દાતાર બાપુ નથી બોલતા. તો અહીં એવું નથી. ઇન્શાઅલ્લાહ બધું એક જ છે. અમને કોઈ ફરક નથી. જો આ નીચે બેઠા જ છે, અહીં નીચે દાતાર બાપુ છે, સાંઈ બાબુ છે, બરોબર છે. આ બે ઘોડા છે, રામાપીર છે, અહીંયા મીરા દાતાર છે, જમેલસા દાતાર છે. અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. અહીંયા સૌ સરખા છે. અહીંયા કોઈ એવું નથી કહેવામાં આવતું કે ભાઈ તું ઓલી જ્ઞાતિનો છે તો લેવામાં નહીં આવે. હરિજન હોય, બ્રાહ્મણ હોય, દેવી પૂજક હોય, સૌ સરખા. અને કોઈને એવોય ભેદભાવ નથી કે આ માટકામાં તમારે પાણી નથી પીવાનું, સૌને પીવાનું એક સરખું સૌની સાથે. હા, ચોકસાઈનું કહીએ કે જે ગ્લાસથી પાણી ધોવો તો તમને એવું યોગ્ય લાગ્યું હોય તો ધોઈ નાખો, એવું શીખવાડીએ. પણ કોઈ ભેદભાવ નથી. અને કોઈને અમે બધાને પણ એ પણ કહીએ કે ભેદભાવ ન રાખો. ઈશ્વર સૌ સાથે સરખો છે. જેમ સૂર્યનારાયણ છે બધાને પ્રકાશ આપે છે, એમ આપણે પણ એવો જ વર્તારો કરવો જોઈએ. હાલો, જય હનુમાન. આવજો.